સૌરાષ્ટ્રની પવિત્ર નગરી સુદામા નગરી, બાપુ પૂજ્ય બાપુ મહાત્મા ગાંધી બાપુ આપણા એમની જન્મભૂમિ એટલે પોરબંદર વિક્રમ સંવત 1046 શ્રાવણી પૂનમે વસેલું આ ઐતિહાસિક આપણું નગર આજે પોતાના 1036 વર્ષ પૂર્ણ કરીને 1037મા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યું છે। ऐतिहासिक नगरी एटले पोरबंदर। सुदामापुरी थी गांधी भूमि नो भव्य वारसो। 1037मा वर्ष में कर्यो मंगल प्रवेश। अरबी समुद्रना घूघवता किनारे वसेलू पोरबंदर ए गुजरातનું 10મી સદીનું અત્યંત પ્રાચીન અને શિલ્પ સ્થાપત્યથી સમૃદ્ધ નગર છે। પુરાણો અનુસાર દ્વારકા અને પ્રભાસ પાટણ જેટલી જ પ્રાચીનતા ધરાવતી આ પવિત્ર ભૂમિને ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર સુદામાની નગરી તરીકે પૂજવામાં આવે છે। આજે આપણા સુરખાબી નગર પોરબંદરનો સ્થાપના દિન છે। શ્રાવણી પૂર્ણિમા, રક્ષાબંધન પણ છે અને બળેવ પણ છે અને આપણી પોરબંદરનો સ્થાપના દિન પણ છે। તો જુઓ, આપણને જે તામ્રપત્ર મળ્યું છે વિક્રમ સંવત 1045નું છે અને આજે વિક્રમ સંવત 2081 ચાલે છે। એટલે આનો અર્થ એ કે આજે આપણું પોરબંદર 1036 વર્ષ પૂરા કરે છે। એનો આ 37મો સ્થાપના દિન છે અને 37મું વર્ષ શરૂ થાય છે। 1037 વર્ષ પોરબંદરને મને લાગે છે કે સૌરાષ્ટ્રમાં તો દ્વારકા અને સોમનાથ પછી આપણો નંબર છે, કદાચ જુનાગઢ આપણાથી આગળ છે, પણ ચોથા નંબર ઉપર તો પોરબંદર છે જ। રાજાશાહી શાસનકાળ દરમિયાન પોરબંદરને પેરિસ જેવું ભવ્ય અને આધુનિક બનાવવાનું સ્વપ્ન અહીંના લોકપ્રિય રાજવી રાણા નટવરસિંહજીએ સેવ્યું હતું, જેના લીધે જ આજે પણ પોરબંદરના પહોળા માર્ગો, ભવ્ય રાજમહેલો અને દરિયા કિનારાની ચોપાટીમાં પેરિસની ઝલક જોવા મળે છે। અહીં શ્રાવણી પૂનમે દરિયાદેવની પૂજા કરવાની વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત છે। પ્રાચીન સમયમાં રાજાઓ અને સાગરખેડુઓ હનુમાનજી અને સુદામાજીની પૂજા કર્યા બાદ દરિયાદેવને નાળિયેર અને ચુંદડી અર્પણ કરી સાગર ખેડાણ શરૂ કરતા હતા। આ સ્થાપના દિવસે જ રાજ પરિવાર તરફથી તમામ નગરજનો માટે સુખડીનો પ્રસાદ વહેંચાતો હતો। સ્થાપના દિવસે શહેરના નવપરિણીત યુગલો પણ સુદામા મંદિરે શીશ નવાવીને આશીર્વાદ મેળવે છે। આપણા પોરબંદરના સ્થાપના દિન નિમિત્તે આપ સૌને શુભકામનાઓ પાઠવું છું। આપણા પહેલા પોરબંદરમાં મહાત્મા ગાંધીજીનો જન્મ થયો, ભક્ત સુદામાનો જન્મ થયો અને આ બંને વૈશ્વિક મહાપુરુષોને કારણે આપણે પોરબંદરને એક આગવી ઓળખ પણ મળી છે। પોરબંદર હંમેશા ધમધમતો રહ્યો છે અને વિશેષ ધમધમતું કરવા માટે આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ડબલ એન્જિનની સરકાર મારફતે પોરબંદરના વિકાસના અનેક પ્રોજેક્ટ મંજૂર થઈ રહ્યા છે અને આગામી દિવસોમાં આપણે નવા ભારતની સાથે આપણા નવા પોરબંદરને પણ નવી પેઢીને આપણે આપીને જવાનું છે। 1036 વર્ષની ભવ્ય સફર પૂર્ણ કરીને 1037મા વર્ષમાં કદમ મૂકી રહેલું પોરબંદર આજે પણ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને વળગી રહ્યું છે। સુદામાની સાદગી અને ગાંધીજીના સત્ય અહિંસાના વિચારોથી વિશ્વવિખ્યાત બનેલા આ નગરના લોકો હવે તેના યોગ્ય અને દ્રષ્ટિવંત વિકાસની આશા રાખી રહ્યા છે। અજય શીલુ, ઝી મીડિયા, પોરબંદર।